જય રણછોડ માખણ ચોર એ ગુંજી ઉઠ્યો છે, કારણ કે આપ તમામ ભક્તોના જે ચહેરા છે તેમનું જે સ્મિત છે તે જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે કેટલો ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। લોકો પોતાના ઘરે જે ભગવાન જગન્નાથજીની જે સેવા કરતા હોય છે તેમને પણ પોતાના માથા ઉપર લઈને અને ખાસ કરીને નગરચર્યાએ આ તમામ જે ભજન મંડળીઓ છે તે અહીંયા આગળ નીકળતી હોય છે, એટલે કે હર્ષોલ્લાસની જે લાગણી છે તે જોવા મળતી હોય છે। અહીંયા આગળ વાજતે ગાજતે આ તમામ લોકો સખી વૃંદ થઈને અને ઝૂમી ઉઠતી હોય છે। રથયાત્રાની જે પરંપરાગત માર્ગોથી જ્યારે રથ પસાર થતા હોય છે ત્યારે આ તમામ ભક્તો છે તે ભજન કીર્તન કરીને અને પ્રભુની સમીપે જતા હોય છે। આ ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે ભક્તો ખૂબ જ ઝૂમી રહ્યા છે। દર વર્ષે આપ આવો છો, ભજન કીર્તન કરો છો અને ખાસ કરીને નીલ માધવની આ નગરચર્યાને કઈ રીતે વધાવો છો? અરે બેન, આ નગર યાત્રા તો એટલી આનંદની વાત છે, ગમે તેઓ કોરોનાની વાતો ચાલતી હોય, ગમે તે ચાલતી હોય, પણ આજે ભગવાનના ભક્તો એટલા ઉમટી પડે છે અને દૂર દૂરથી આવે છે। મણિનગર, નરોડા, નારોલ દર વખતે ભજન કીર્તન કરો છો, હવે આજ તો નીલ માધવ આપણા આંગણે આવવાનો છે તો કઈ રીતે વધાવશો? આજે મારા દિલમાં દીવારે કે મારે ઘેર પધાર્યા વન મારે, કે મારે ઘેર પધાર્યા જગન્નાથજી, કંકુ ચોખા લઈને પ્રભુને વધાવીએ, કંકુ ચોખા લઈને પ્રભુને વધાવીએ, પ્રભુજીના પગલે હું ફૂલડા વેરાવું, ધન્ય બન્યું સરસપુર અમારો, ધન્ય બન્યું છે કર્ણાવતી નગરીની આ પાવન ધરા, કારણ કે જે બહેનો છે તે અહીંયા આગળ કરતાલ લઈને ઝૂમી રહી છે। આપ જગન્નાથજીને લઈને આવ્યા છો, નગર યાત્રાએ નીકળવાના? અહીંયામાં હરખ છે બહુ, અમને ઉત્સાહ, અમને 25 વર્ષથી અમે આવીએ છીએ, અમે બહુ અમને આનંદ ઉત્સાહ બહુ છે પ્રભુની। સૌનું કલ્યાણ કરો, જગતનું કલ્યાણ કરો મારા નાથ, હે જગદીશ્વર જગતના નાથ, જય રણછોડ। જગતનું કલ્યાણ કરો જગતના નાથ, એ આસ્થા અને એ જ શ્રદ્ધા સાથે આ તમામ જે ભજન મંડળી છે તે અહીંયા આગળ ભજન કીર્તન કરી રહી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ ભગવાનના ત્રણે ત્રણ રથ છે તે મંદિરની બહાર છે। તમામ ભક્તોને દર્શન આપવા માટે ભગવાન અત્યારે નીકળી રહ્યા છે, ત્યારે ભક્તો પણ અધીરા બન્યા છે ભગવાનની આ એક ઝલક મેળવવા માટે, કારણ કે જગન્નાથપુરી બાદ જે સૌથી મોટી જો કોઈ રથયાત્રા હોય છે તો તે છે આ કર્ણાવતી નગરીની આ રથયાત્રા। બા અહીંયામાં જે હરખ છે નથી સમાતો, આપે આ રથયાત્રા નિહાળી છે, કેવી લાગણી અનુભવ? આનંદનો કોઈ પાર નથી, જીવનનું અમૂલ્ય વસ્તુ કહેવાય આ ભગવાનના દર્શન મળે એટલે। જય રણછોડ માખણ, આ અમૂલ્ય લાહવો આપને મળ્યો છે। બહુ ખુશ, બહુ આનંદમાં છીએ અમે। જય રણછોડ માખણ છો। તો આ ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે આ અમૂલ્ય લાહવો લેવા માટે દૂર દેશાવરથી જે ભક્તો હોય છે તે ઉમટી પડતા હોય છે। આપ જોઈ રહ્યા છો તમામ લોકો જે રથને સ્પર્શ કરવા માંગે છે। એવું કહેવાય છે કે જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે તમે જો રથનો સ્પર્શ પણ કરી દો તો પણ તમારા ભવના સંતાપોમાંથી જે મુક્તિ મળતી હોય છે, અને એટલા જ માટે અહીંયા આગળ ભક્તો છે તે અહીંયા આગળ દર્શને આવ્યા છે। આપ અહીંયા દર્શને આવ્યા છો, કેવી લાગણી અનુભવી રહ્યા છો? સારું લાગે। તો આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ जय जगन्नाथ। वृषौराशी कोश में वृषौराशी कोश में चार धाम निज धाम, वृंदावन और मधुपुरी वर्षा ने नंदग्राम, वृंदावन शो वन नहीं नंदग्राम सो ग्राम, वंशी वटचो वट नहीं श्री रामकृष्ण सो नाम। आज जगन्नाथ की 148वीं यात्रा के पावन पर्व के उपलक्ष्य में समस्त भारतवर्ष हार्दिक, साथ ही आज उनसे ये प्रार्थना करते हैं कि अपने संपूर्ण भारतवर्ष में हर्षोल्लास के साथ, उत्साह के साथ हम ये मनावे और ये नगरवासी मिलकर इनका स्वागत करें और संपूर्ण भारतवर्ष में शांति, उन्नति, भाईचारा बना रहे। जो विश्व में जो युद्ध का माहौल बना हुआ है वो भी शांत हो, शांत वातावरण हो। जय जगन्नाथ।
લોકોનું કલ્યાણ થાય તે અર્થે પણ તમામ જે ભક્તો છે તે અહીંયા આગળ દર્શન કરતા હોય છે. આપ જોઈ રહ્યા છો તમામના આંખો પર પણ એ આપ ભક્તિ અને એ પ્રેમ આપ જોઈ રહ્યા છો, કારણ કે ભગવાન નગરચર્યાએ નીકળ્યો છે ત્યારે ભક્તોમાં પણ એક અનેરો આનંદ છે. ક્યાંથી આવ્યા છો? અહીંયા અમદાવાદથી. અચ્છા, દર્શન કર્યા? હા, કેટલા વાગ્યાથી આવ્યા? 5 વાગ્યાથી. અચ્છા, કેવું લાગે છે? બહુ સરસ લાગે છે જગન્નાથ મંદિર દર્શન કરવા. તો જગન્નાથ મંદિરે અહીંયા આગળ તમામ ભક્તો ભગવાનની એક અમી દ્રષ્ટિ એમના ઉપર પડી જાય તેના માટે અહીંયા આગળ આવ્યા છે. ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? કેવું લાગે છે? લાગે છે. હા, ખાસ કરીને તમામ ભક્તો અલગ અલગ જગ્યાએથી અહીંયા આગળ ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા નિહાળવા માટે આવે છે. પગ મૂકવાની જગ્યા નથી, પરંતુ ભક્તોનો જે અતૂટ જે આસ્થા, અતૂટ જે શ્રદ્ધા છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે. એક પછી એક રથના દર્શન છે, કારણ કે જે ભક્તો વહેલી સવારથી અહીંયા આગળ આવ્યા હતા તે લોકો હવે જ્યારે ભગવાન જે રથ ઉપર સવાર થઈ ગયા છે ત્યારે તેના દર્શનનો જે લાહવો છે તે અહીંયા આગળ લઈ રહ્યા છે. ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે હવે જે 101 જેટલા ટ્રક છે તે અહીંયા આગળ મંદિરથી નીકળી રહ્યા છે. એક પછી એક અલગ અલગ થીમ ઉપર જે ટેબલો છે તે બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને અહીંયા પણ આપ જોઈ રહ્યા છો લડ્ડુ ગોપાલની જે સેવા કરતા હોય તમામ લોકો પોતાના ઘરમાં જે લડ્ડુ ગોપાલની સેવા થતી હોય તેમને પણ લઈને આવ્યા છે. બાધા છે એટલે લઈને આવ્યા છીએ. શું બાધા રાખી હતી? બાબાની બાધા હતી અહીંયા, એટલે કૃષ્ણ ભગવાનના પાછળ રથના જોડે લઈને, આમ તો બાબાને બી લઈને આવવાનો હતો પણ હજી નાનો છે ને એટલે પછી આવતા સાલ લઈને આવીશું. એટલે કોઈ પણ તમે માનતા તો બહુ વાલો છે ને મારા, અમારો બહુ ફિરકા છે, વાલા નહીં, મારો દયાળુ છે, અમારો બહુ દયા કરે, અમારો બહુ સાથ કરે, મારો વાલો આઈને ઊભા રહી જાય છે, આઈને ઊભો રહી જાય મારો વાલો, બહુ દીવા એની દયા છે મારા વાલાની. કોઈ પણ સંકટ હોય ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ હાજરે હાજર હોય છે તેવું ભક્તોનું માનવું છે. આપ જોઈ રહ્યા છો લોકો અલગ અલગ જગ્યાએથી અહીંયા આગળ આવી રહ્યા છે. જો કે 1878થી આ જે પરંપરા છે તે શરૂ થઈ છે ધ્વનિ, અને આજે પણ આ પરંપરા અવિરતપણે ચાલી રહી છે, કારણ કે ભક્તો છે તે અધીરા બનતા હોય છે ભગવાનની આ એક ઝલક મેળવવા માટે. કારણ કે આ અષાઢી બીજનો જે રૂડો અવસર હોય છે ત્યારે જ્યારે ભગવાન જે નીલમાધવ છે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે તમામ લોકો પોતાના આંગણાને પણ સજાવતા હોય છે. અક્ષત અને કુમકુમ વડે ભગવાનનું જે સ્વાગત છે તે પણ કરતા હોય છે અને હર્ષોલ્લાસની સાથે ભક્તો ભગવાનનું દર્શન કરતા હોય છે. કેવી લાગણી અનુભવી રહ્યા છો અહીંયા આગળ? ખૂબ જ સરસ લાગણી અનુભવી રહ્યા છે. ભગવાન અમારા નગર યાત્રાએ નીકળ્યા છે, અમારા ઘર આંગણે થઈને પસાર થઈ રહ્યા છે, અમે ખૂબ જ ખુશ છીએ. આપ પણ અહીંયા આગળ અક્ષત લઈને આવ્યા છો. ખાસ કરીને એવું કહેવાય છે કે અક્ષતથી પણ અહીંયા આગળ ભગવાનને વધાવવામાં આવતા હોય છે. હા, ભગવાન ભાવથી આપણે જેનાથી વધાવીએ એટલું ઓછું છે, પણ આપણને જે મળે અક્ષતથી પણ આપણે ભગવાનને વધાવીએ છીએ.